सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओम दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम ओम। प्रथम वल्ली तृतीय प्रथम अध्याय तृतीય વલ્લી ને 15મો મંત્ર આપણે કરી રહેલા, જેમાં પરબ્રહ્મના લક્ષણોની વ્યાખ્યા કરેલી છે. અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચયત અનાદ્યનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચાયતન મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. અશબ્દમ अस्पर्शम अरूपम अरसम अगंधम अगंधवत. એનો અર્થ એવો થયો કે આટલા બધા શબ્દો દ્વારા એમ કહ્યું છે કે આ જે આત્મતત્વ છે તે ઇન્દ્રિયાતીત છે. જે પાંચ જ્ઞાનના વિષયોને ઇન્દ્રિયો જાણી શકે છે એમાંનો એ એકેય નથી. એટલે કે શબ્દ રૂપ નથી, સ્પર્શ રૂપ નથી વગેરે. એનો અર્થ કે સ્પર્શેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, વાગેન્દ્રિય કોઈ પણ એને ઉદ્ઘાટિત કરી શકે એમ નથી. એના વડે આ આત્મતત્વને જાણી શકાય એમ નથી. અને એટલે એ કેવું છે તો કે છે અવ્યયમ. એ અવ્યય છે. એટલે કે કોઈનાથી ના જાણી શકાય તો પછી નહીં હોય, અથવા હોય તો એવું ક્ષીણ થઈ ગયું હશે કે દેખાતું નહીં હોય. એટલા માટે કે છે અવ્યયમ. એ એના પોતાના મહિમામાં સ્થિત છે. એવું જે આત્મતત્વ છે એ અવ્યય છે. કારણ કે શબ્દ વગેરે દરેકે દરેક પદાર્થ વ્યય થવાના સ્વભાવ વાળો હોય, અને આ વ્યય થવા વાળું નથી. ત્યાર પછી કહ્યું કે અનાદિ, જેનું આદિ નથી તે. જેને પણ આદિ હોય, આદિ એટલે શરૂઆત, એનો અર્થ કે જેની પણ રચના થઈ હોય, જેની પણ શરૂઆત થઈ હોય, જેનો પણ જન્મ થયો હોય, એ હંમેશા મૃત્યુને પામવા વાળું હોય. એ હંમેશા કાર્ય હોય. કારણમાંથી કાર્ય જન્મે, બીજમાંથી વૃક્ષ જન્મે, માટીના પિંડમાંથી ઘડો જન્મે. એમ આ કેવું છે તો એ કે છે કે એનું કોઈ આદિ નથી. કારણ કે વૃક્ષ જોઈએ એટલે બીજ હશે જ એવી આપણને ખબર પડે. અને એટલે એને મજાકમાં કહેવાય પણ છે કે પહેલા વૃક્ષ કે પહેલા બીજ. એનો જવાબ તમે ના આપી શકો, કારણ કે બીજનું કારણ વૃક્ષ છે ને વૃક્ષનું કારણ બીજ છે.
બંને એકબીજાના કારણ થવા માટે સામર્થ્ય ધરાવે છે. એટલે બીજ કહો પહેલા કે વૃક્ષ પહેલા કહો, એકનું એક જ છે. પહેલા બીજ કહેવું યોગ્ય છે, કારણ કે બીજમાંથી વૃક્ષ થાય, પછી વૃક્ષમાંથી બીજ થાય, એમ આ ચાલુ રહે છે. આ એ કહે છે કે એનું કોઈ કારણ નથી, કારણ કે એ કાર્ય નથી અને એનું કોઈ કારણ પણ નથી. જો કાર્ય ગણો તો એનું કારણ હોવું જોઈએ, એટલે એ કારણ પણ નથી. અને એટલે છેલ્લે આપણે ગઈકાલે જોયું હતું કે આ જગતને કાર્ય કહેવામાં આવે છે. આ જગત કાર્ય એમ કહેવામાં આવે છે. બ્રહ્મનું એ કાર્ય છે, બ્રહ્મએ રચેલું છે, એટલે કાર્ય છે. તો એ જો કાર્ય હોય તો બ્રહ્મ ઓટોમેટિક કારણ બની જાય, કારણની ઉપાધિ એને મળી જાય. પણ એવું પણ અહીંયા નથી. એટલે એ કેવું છે તો કે છે અનંતમ, એ અંત વગરનું છે. એટલે કે એ કારણ પણ નથી અને કાર્ય પણ નથી. હવે અહીંયા કહ્યું તથા અનંતમ, જેનો અંત નથી. એટલે અહીંયા શંકરાચાર્યજીએ સમજાવી દીધું કે અવિદ્યમાન અંત, અંત વિદ્યમાન નથી, એટલે કે જેનો અંત નથી. અને અંત એટલે શું? કાર્યમ, કાર્યનો જ અંત થાય. બરાબર, કાર્ય હોય તેનો જ અંત થાય, એટલે એ કાર્ય પણ નથી, એટલે એ અનંત છે. ન અવિદ્યમાન અંત કાર્યમ અસ્ય તદ અનંતનમ. અને પછી યથા એમ કહ્યું, એટલે ઉદાહરણ આપે છે. સુંદર ઉદાહરણ છે, પણ ઉદાહરણ બે પ્રકારે અપાય. તમારા આના પહેલા ભણવામાં તો આવ્યું જ હશે, પણ ભૂલાઈ ગયું હોય તો કહી દઉં કે કેટલાક કાર્યો જે છે એ આના જેવું છે એમ કહેવાય. દાખલા તરીકે એ બહુ ઝડપથી દોડે છે, તો આપણે કહીએ ઘોડાની જેમ દોડે છે. બરાબર, બહુ સ્ફૂર્તિપૂર્વક ઝડપથી દોડે છે, તો ત્યાં ઘોડાનું ઉદાહરણ આપીએ આપણે. અથવા હવે એમ કહીએ કે બુલેટ ટ્રેનની જેમ જાય છે, તો કેટલું ફાસ્ટ ચાલે છે? બુલેટ ટ્રેનના જેટલું ફાસ્ટ ચાલે છે. પણ બીજા કેટલાક ઉદાહરણો એવા હોય કે જે અનલાઇક ઉદાહરણ હોય, આના જેવું નહીં. એટલે કે એ ધીમે ચાલે છે, પણ લોકલ ટ્રેન જેવું નહીં. બરાબર, એ ધીમે ચાલે છે, પણ શેના જેવું નહીં? લોકલ ટ્રેન જેવું નહીં, અથવા બળદગાડા જેવું નહીં. એવું કહીએ તો આના જેવું નહીં, એવું જેને કહેવાય કે આ નકારાત્મક, નિષેધાત્મક ઉદાહરણ કહેવાય આને. એટલે એ કેવું કહેવાય? એ અનલાઇક ઉદાહરણ છે. તો અહીંયા અનલાઇક ઉદાહરણ છે. એ કહે છે કે એ કાર્ય નથી, અને એનું અંત એટલે તેનું કાર્ય પણ બીજું કોઈ નથી. એ પોતે કાર્ય નથી, એનું કોઈ કાર્ય પણ નથી. યથા કદલ્યાદેહે ફલાદિ કાર્ય ઉત્પાદનેન અપી અનિત્યત્વમ દૃષ્ટમ. કેળ હોય એ એક વખત ફળે પછી બીજી વાર એનામાં ફળ આવતા નથી. એટલે કેળ ઉગાડે પછી એક વખત ફળ પાક આવે પછી એ બધી કેળ જે છે, જેના થાંભલા રહ્યા હોય, એ બધા થાંભલા નકામા. એ પછી ફરીથી ફળ પણ ના આપે, અને પછી એ જીવતું પણ ના રહે. એને ના કાપે તો પણ ધીમે ધીમે સુકાઈ જાય. એટલે કે માત્ર એક વખત ફળીભૂત થાય અને પછી એ કેળનું જે ઝાડ હોય એનો નાશ થાય. તો આ બ્રહ્મએ પણ એવું કર્યું હશે કે આ જગતનું ઉત્પાદન કર્યું
અને પછી જગત છે અત્યારે, કારણ કે આપણો અનુભવ છે, અને બ્રહ્મ નહીં હોય, બ્રહ્મનો નાશ થયો હશે, તો કે છે ના, એવું પણ નથી. એટલે એ કેવું છે, એનો અંત આવે તેમ નથી, અનંતમ. બરાબર? અનાદિ છે, એનું કોઈ કારણ નથી, અને અનંતમ, એનું કોઈ કાર્ય નથી. અને કદાચ કાર્ય થાય તો એના પછી એનો નાશ થઈ જાય, એવું પણ આ બ્રહ્મ નથી. એટલે ન તથાપી, જેવી રીતે કેળના વૃક્ષનો જેમ નાશ થાય છે, અને અનિત્યત્વમ દ્રષ્ટમ, એ નિત્ય રહેતું નથી, એનો નાશ થઈ જાય છે. ન તથાપી, એવું અહીંયા નથી. કોના માટે? અંતવત્વમ બ્રહ્મણ, બ્રહ્મનો અંત આવી જાય એવું નથી. એટલે બ્રહ્મ કેવું છે? અનાદિ પણ છે અને અનંત પણ છે. સામાન્ય રીતે એનો જો એ ખરેખર કાર્ય હોય તો, જો બહુ સુંદર વાત સ્ફુરી છે, જો ખરેખર એક કાર્ય હોય તો, જેમ માટીના પિંડમાંથી ઘડો બનાવીએ તો માટીના પિંડનો નાશ થાય અને ઘડાનું સર્જન થાય. બરાબર? બીજમાંથી વૃક્ષ થાય તો બીજનો નાશ થાય અને એમાંથી વૃક્ષ થઈ જાય. અંકુર ફૂટે, અંકુરમાંથી વૃક્ષ થાય. બીજ રહેતું નથી. એટલે બીજ સાબુત રહેતું નથી. ખોદીએ તો પાછું બીજ હાથમાં આવશે એવું બને નહીં. બરાબર ને? એવું. પણ અને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય બ્રહ્મને. આ બધા જે છે, પિંડમાંથી ઘડો બને, બીજમાંથી વૃક્ષ બને, એ બધા ઉદાહરણ કેવા કહેવાય? પરિણામી ઉપાદાન કારણ કહેવાય. પરિણામ થઈ જાય. બીનું પરિણામ વૃક્ષ થઈ જાય, પિંડનું પરિણામ ઘડાનો આકાર થઈ જાય. એવું અહીંયા નથી. તો કેવું હોય? આ વિવર્ત ઉપાદાન કારણ છે. એટલે કે પેલા રજ્જુમાં સર્પ દેખાય, રજ્જુમાં સર્પ દેખાય, પણ ટોર્ચ લાવીને જોઈએ અથવા દિવસના પ્રકાશમાં જોઈએ તો સર્પ દેખાતો જ નથી, માત્ર રજ્જુ જ દેખાય છે, માત્ર અધિષ્ઠાન જ દેખાય છે. કારણ કે સર્પ હતો જ નહીં. જ્યારે દેખાયો ત્યારે પણ નહોતો, એ પહેલા પણ નહોતો, અને એ પછી પણ જતો રહ્યો એવું નથી. એ હતો જ નહીં. એટલા માટે આ જે જગત, જે કાર્યરૂપ આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ, અનુભવ તો થઈ શકે. સર્પનો પણ અનુભવ થયો હતો અને એટલે તો ગભરાઈ ગયેલા આપણે. પણ એ અનુભવ થયો હોવા છતાં, દેખાયો હોવા છતાં પણ સર્પ હતો જ નહીં. ત્રણેય કાળમાં સર્પ નહોતો. જ્યારે ના દેખાયો હોય ત્યારે પણ નહોતો, દેખાયો ત્યારે પણ નથી, અને હવે પછી પણ નથી. તો ત્રણેય કાળમાં સર્પ હતો જ નહીં. માત્ર મને ભ્રાંતિ થયેલી, અને જ્ઞાન થવાથી ભ્રાંતિનો નાશ થયો. એટલે સર્પનો નાશ નથી થયો, પણ સર્પ બુદ્ધિનો નાશ થયો છે. એવી જ રીતે આ જે જગત છે, એને તમે કાર્ય કેવો કહો? કેમ કહો? કારણ કે દ્રશ્યત્વાત અનુભવત્વાત. દ્રશ્ય છે, દેખાય છે, અનુભવાય છે, એટલે એને તમે કાર્ય કેવું હોય તો કહો. પણ કેવું કાર્ય છે? વિવર્ત કાર્ય છે. એ વિવર્ત છે. એ છે ત્યારે પણ નથી જ. ભ્રાંતિ છે, અજ્ઞાન છે, એટલા માટે આ જગત દેખાય છે.
એટલે કે જગતનું ઉત્પાદન જ એટલે કે જગત ઉત્પન્ન જ નથી થયું, જગત છે જ નહીં અને જગત હશે જ નહીં. ત્રણેય કાળમાં જગત નથી. જો એ કાર્ય જ નથી, બરાબર, એ કાર્ય જ નથી તો બ્રહ્મ કારણ પણ નથી. તો બ્રહ્મને કેવું કારણ કહેવાય? વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. રજ્જુએ સર્પને જન્મ આપ્યો, રજ્જુ વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. કારણ કે સર્પના ને જોવા માટે રજ્જુ ના હોવું અનિવાર્ય છે. રજ્જુ ના હોય તો તમને ક્યાં સર્પ દેખાય? એટલે રજ્જુના દેખાવા માટે સર્પ હોવો જરૂરી છે. એ જ પ્રમાણે આ જગતના દેખાવા માટે બ્રહ્મને જોવો જરૂરી છે. બ્રહ્મ જ દેખાય છે, માત્ર ભ્રાંતિ છે કે આ જગત છે. અને એટલે એ જગત એ કેવું છે? વિવર્ત સર્જન છે અને બ્રહ્મ વિવર્ત ઉપાદાન કારણ છે. એટલે એને સાચું કારણ કહેવાય નહીં. માત્ર સર્વત્ર બ્રહ્મ જ છે, તમને દેખાતો હોય કે ના દેખાતો હોય, પણ જગત રૂપે પણ બ્રહ્મ જ છે. જગત નહોતું ત્યારે પણ બ્રહ્મ હતો જ. સદૈવ સૌમ્યમ ઇદમગ્રે આસિત, બરાબર. એટલે સત બ્રહ્મ હતું જ. જગત છે ત્યારે પણ બ્રહ્મ જ છે. આ બ્રહ્મ સિવાય બીજું કઈ નથી. અને જ્યારે પ્રલય થઈ જશે અને જગત પણ અદ્રશ્ય થઈ જશે ત્યારે પણ બ્રહ્મ રહેવાનું છે. એટલે જગત નહોતું ત્યારે, જગત છે ત્યારે, જગત નહીં હોય ત્યારે, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્યમાં બ્રહ્મ જ માત્ર છે. જે દેખાય છે તે બ્રહ્મ જ છે. દેખાય છે તે રજ્જુ જ છે. પણ મારી બુદ્ધિમાં સર્પનો ભય ઘૂસી ગયો છે એટલે મને ભ્રાંતિ થાય છે. ક્યારે ભ્રાંતિ થાય? મંદ અંધકારમાં ભ્રાંતિ થાય. પૂર્ણપણે તેજસ્વી સૂર્યપ્રકાશ હોય ત્યારે પણ ભ્રાંતિ થતી નથી. જ્ઞાન હોય ત્યારે પણ જગત મને વ્યથિત કરી શકતું નથી. પૂર્ણ અંધકાર હોય ત્યારે મને રજ્જુ જ નથી દેખાતું તો સર્પ તો ના જ દેખાય. એટલે પૂર્ણ અજ્ઞાનમાં મને કઈ દેખાતું નથી. તો થોડુંક થોડુંક દેખાય છે. ક્યારે થોડુંક થોડુંક દેખાય છે? કે આ જે શાસ્ત્ર એને કહે છે કે આ બધું પંચ મહાભૂત છે. અને આપણે કહીએ પણ છે, અભણ માણસ પણ કે છે, મૃત્યુ પામે ને ચિતા ભડભડ બળે ત્યારે કે પંચ મહાભૂતમાં ભળી ગયા. એનો અર્થ કે પંચ મહાભૂત હતા અને પંચ મહાભૂતમાં ભળી ગયા. તો એ પંચ મહાભૂતમાં ભળી ગયા. એ પંચ મહાભૂતાત્મક આ શરીર છે અને એ શરીરને ચાલતું રાખે એવું પણ કંઈક આમાં છે. એ ચેતન છે એવું બધા જાણે છે. પણ છતાંય એ બેને છૂટા પાડી અને જોતા એમને આવડતું નથી. જેમ નીર ક્ષીર વિવેક બધા પક્ષીમાં નથી. બેને છૂટા ના પાડી શકે. પણ હંસ હોય એ નીર અને ક્ષીરને છૂટા પાડી અને ક્ષીરનું અસન કરી જાય, ક્ષીર પી જાય અને નીર રહી જાય. માત્ર હંસને માં જ આ સામર્થ્ય છે. એવી જ રીતે પરમહંસ સંતોમાં જ આ સામર્થ્ય છે કે જે અહીંયા
બે જે ભેગું થઈ ગયેલું છે, જેને સામાન્ય રીતે છૂટું પાડીને જોઈ શકાય એમ નથી, એને છૂટું પાડીને જોઈ શકે છે અને એ પ્રમાણે વ્યવહાર પણ કરી શકે છે. તો અહીંયા શું કહ્યું કે આ જે બ્રહ્મ છે એનું અંતત્વમ ન દૃશ્યતે, એનો અંત પણ દેખાતો નથી. હા, બ્રહ્મનો અંત, જગતનો અંત તેમને દેખાય. ક્યારે જગતનો અંત દેખાય? જ્ઞાન થાય ત્યારે જગતની સત્યતા રહેતી નથી. જેવી રીતે સ્વપ્ન પદાર્થોની સત્યતા રહેતી નથી, એવી રીતે જગતની પણ સત્યતા રહેતી નથી. જ્યારે જ્ઞાન થાય, સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે. એ જ પ્રમાણે અહીંયા પણ એમ કે છે કે જેમ કેળાને ઉત્પન્ન કરી અને કેળનો નાશ થાય છે, એમ આ જગતને ઉત્પન્ન કરી અને બ્રહ્મનો નાશ થઈ ગયો છે? ના, એવું નથી. તો કેવું છે? તો બ્રહ્મ એ વિવર્ત કારણ છે અને જગત વિવર્ત કાર્ય છે, વિવર્ત ઉપાદાન છે, અને એટલા માટે એ છે ત્યારે પણ ખરેખર એનો જન્મ જ થયો નથી. ન કશ્ચિત જાયતે જીવ ન તસ્ય વિદ્યતે, એની સત્યતા જ નથી, એવું આ માંડુક્ય કારિકા કે છે. એટલે કે એની સત્યતા નથી, માટે જગતનો નિષેધ થઈ શકે પણ બ્રહ્મનો નિષેધ થઈ શકે નહીં. એટલે એનું અંતત્વ બ્રહ્મણ અંતત્વમ ન દૃષ્ટમ. માટે નિત્યમ, એ કેવું છે? નિત્ય છે, જેનો આદિ પણ નથી, જેનો અંત પણ નથી. એટલે જે પહેલા હતું, અત્યારે છે અને હવે પછી રહેશે, એ નિત્ય છે. ત્રણેય કાળે જે રહે નિત્ય છે, એવું આ બ્રહ્મ નિત્ય છે. આ નિત્ય બ્રહ્મ જે છે એના બીજા કયા લક્ષણો છે? તો કે છે મહતઃ, એ મહાન છે. કેવી રીતે મહાન છે? મહાન કેમ છે? તો કે છે મહતત્વાત બુદ્ધ્યાખ્યાત મહાન. એ મહાન છે. મહતત્વાત, એ હિરણ્ય ગર્ભ, મહત્તત્વ એટલે હિરણ્ય ગર્ભ, એટલે કે બ્રહ્માજી સૂત્રાત્મા. એ હિરણ્ય ગર્ભ છે, એના માટે એ હોવાથી એ કેવું છે? મહાન છે. કારણ કે આ જીવ બુદ્ધિ કરતા પેલી જે સમષ્ટિ બુદ્ધિ છે, સમષ્ટિ હિરણ્ય ગર્ભની બુદ્ધિ છે, એ મહાન છે. ઈશ્વર બુદ્ધિ જેને આપણે કહીએ, એટલે આ જીવ બુદ્ધિ કરતા ઈશ્વર બુદ્ધિ મહાન છે. એટલા માટે એને કહ્યું કે એ મહાન છે. અને એ મહાન છે, એ ઈશ્વર છે, એના કારણે જ આ બુદ્ધિ પ્રકાશિત છે. બરાબર? બુદ્ધિ આખ્યાત એમ કે છે, જેનું નામ બુદ્ધિ છે. હવે જેનું નામ બુદ્ધિ છે એટલે કે સમષ્ટિ બુદ્ધિ દ્વારા આ વ્યષ્ટિ બુદ્ધિ, જીવની બુદ્ધિ છે, એ પ્રકાશિત થયેલી છે. તો આ જીવની બુદ્ધિને શું કહેવાય? પર પ્રકાશિત કહેવાય કે નહીં? આપણે કહીએ છીએ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. એ સૂર્ય ચંદ્ર તારા કશુંય ચળકતું નથી. તો કેમ ચળકતું દેખાય છે? કારણ કે એ આ આત્મ તત્વ દ્વારા પ્રકાશિત છે. એવી જ રીતે ચંદ્ર પ્રકાશિત દેખાય છે કારણ કે સૂર્ય દ્વારા પ્રકાશિત છે. એવી જ રીતે આપણી આ બધી જે લાઈટો છે, એ લાઈટો પ્રકાશ આપે છે કારણ કે હવે તો આપણને સીધું ઉદાહરણ મળી ગયું છે કે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત છે. સોલર એનર્જી, સૂર્ય દ્વારા આ બધું પ્રકાશિત છે. સૂર્ય દ્વારા વીજળી ઉત્પન્ન થાય, વીજળી દ્વારા આ બલ્બ પ્રકાશિત થાય.
એમ મહત્તત્વ, એ મહત્તત્વ કેવું તો કે છે બુદ્ધિ આખ્યાત, એટલે કે સમષ્ટિ બુદ્ધિ જેને કહેવાય છે એ મહાન છે, કારણ કે એ પ્રકાશિત છે અને પ્રકાશક છે. એ કેવું છે? પ્રકાશક. કોને પ્રકાશિત કરે છે? આ જીવ બુદ્ધિને એ પ્રકાશિત કરે છે. અને એ કેવું છે તો કે છે પરમ. સામાન્ય રીતે પરમનો અર્થ થાય છે શ્રેષ્ઠ, પણ અહીંયા પરમનો અર્થ શંકરાચાર્યજીએ કર્યું છે વિલક્ષણમ. વિલક્ષણ, જુદી છે. બરાબર, એના કરતા ઈશ્વર બુદ્ધિ કરતા જીવ બુદ્ધિ જુદી છે. કેમ જુદી કહ્યું? તો એ કે છે નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપત્વાત. એ જે જીવ બુદ્ધિ છે એ ક્યારેક ક્યારેક પ્રકાશિત થાય છે. દાખલા તરીકે નિદ્રામાં, સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ ગમે તેટલી તેજસ્વી હોય પણ એ પ્રકાશિત નથી, કારણ કે લય પામી ગઈ છે. જ્યારે આ ઈશ્વર બુદ્ધિ છે એ કેવી છે? જીવ બુદ્ધિ કરતા વિલક્ષણ છે. કેમ વિલક્ષણ છે? તો કે છે નિત્ય, હંમેશા વિજ્ઞપ્તિ સ્વરૂપત્વાત. કારણ કે ઈશ્વરની બુદ્ધિ જે છે એને આપણે શું કહીએ છીએ? બ્રહ્મનું આપણે કયું લક્ષણ કહીએ છીએ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બરાબર, એટલે અસ્થિ પછી ભાતિ. ભાતિ એટલે પ્રકાશે છે. તો એ જે પ્રકાશે છે એ ઈશ્વરની બુદ્ધિ સતત પ્રકાશ સ્વરૂપ છે. હંમેશા સ્વરૂપ હોય, કાયમ હોય જ. એટલે એ પ્રકાશ સ્વરૂપ છે. જ્યારે મારી બુદ્ધિ પ્રકાશ સ્વરૂપ નથી. એને જ્યારે હું કામે લગાડું છું ત્યારે જે પ્રકાશે છે, એને જ્યારે હું ઊંઘાડી દઉં છું ત્યારે એ પ્રકાશતી નથી. એટલે એ કેવી છે? વિલક્ષણ છે. કઈ બુદ્ધિ વિલક્ષણ છે? મહત બુદ્ધિ વિલક્ષણ છે. ઈશ્વર બુદ્ધિ, પરમાત્માની બુદ્ધિ વિલક્ષણ છે જીવ બુદ્ધિ કરતા, કારણ કે પરમાત્માની બુદ્ધિ પરમ છે. પરમ છે એટલે હંમેશા પ્રકાશે છે, પ્રકાશ સ્વરૂપ છે. એટલે જીવ બુદ્ધિ એ દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. હું મારી બુદ્ધિને જોઈ શકું કે નહીં? અને આપણે ક્યારેક વિચિત્ર ખરાબ નિર્ણય લીધો હોય ત્યારે એમ કહીએ કે મારી બુદ્ધિ બહેર મારી ગયેલી, એટલે મેં આવું વિચાર્યું. બરાબર, તો એ બુદ્ધિ કેવું છે? દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. આ હું કોણ? ચૈતન્ય, જે સર્વ સમયે પ્રકાશ સ્વરૂપ છે, એ દ્રષ્ટા છે અને મારી બુદ્ધિ દ્રશ્ય છે. તો એ વિલક્ષણ થયું કે નહીં? વિલક્ષણ થયું. બેના લક્ષણ સરખા નથી. પેલું નિત્ય પ્રકાશિત છે, જ્યારે મારી બુદ્ધિ ક્યારેક ક્યારેક પ્રકાશિત છે, ક્યારેક ક્યારેક પ્રકાશિત નથી. અને એ જ્યારે નિત્ય પ્રકાશિત છે જે બુદ્ધિ, જે પરમ છે, તે કેવી છે? તો કે છે સર્વ સાક્ષી સર્વભૂતાત્મત્વાત બ્રહ્મ. એ કેવી છે? તો કે છે સર્વ સાક્ષી છે, બધાનું એ સાક્ષી છે. એટલે કે સાક્ષી સ્વરૂપે એ અંતર્યામી રૂપે છે ચૈતન્ય બ્રહ્મ. અને સાક્ષી જ દ્રષ્ટા છે ને. દ્રષ્ટા કોને કહેવાય? સાક્ષી, જે જુએ. જુએ એટલે કે જોવાનું સામર્થ્ય જેના દ્વારા પ્રાપ્ત થાય છે તે. એટલે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. બરાબર, એટલે ચક્ષુનો પણ ચક્ષુ છે, મનનું પણ મન છે, એ સાક્ષી છે. કારણ કે ચક્ષુ ઇન્દ્રિય શું કરે છે એ પણ એને ખબર છે,
મન શું વિચારે છે એ પણ એને ખબર છે, શ્રોત્ર ઇન્દ્રિય શું સાંભળે છે એ પણ એને ખબર છે. એટલે કે સર્વ ઇન્દ્રિયોનો જે પ્રત્યય છે, વિચાર છે, એનો એ સાક્ષી છે. એટલા માટે એને કહ્યું સર્વ સાક્ષી. અને સર્વ સાક્ષી એ કેવો, તો કે છે સર્વભૂતાત્મત્વાદ. હવે આ જે સર્વ સાક્ષી છે એ કોઈ એક જગ્યાએ નથી, એ ક્યાં છે? બધા જ નો જેને કહેવાય છે ઈશ્વર સર્વભૂતાનામ. બરાબર, ઈશ્વર ક્યાં છે? બધામાં છે. એ બધામાં છે એટલે કે એ પ્રત્યેક જીવમાં જે છે, એટલા માટે કહ્યું સર્વભૂતાત્મત્વાદ બ્રહ્મ. એ સર્વભૂતાત્મા છે એટલા માટે બ્રહ્મ છે. અને બ્રહ્મની વ્યુત્પત્તિ શું છે? બૃહત્વાદ બ્રહ્મ, જે બધે જ છે, ક્યાંય નથી એવું નહીં. એ બ્રહ્મ એ બધા જ ભૂતોમાં છે, સાક્ષી રૂપે દરેક જીવમાં એ છે. એટલા માટે આગળના મંત્રમાં કહેલું કે ઉક્તમ ઉક્તમ એટલે અહીંયા જ આ કઠોપનિષદના પ્રથમ અધ્યાયમાં ત્રીજી વલ્લીમાં જ 12મો મંત્ર હતો, એમાં કહ્યું હતું કે એશ સર્વેષુ ભૂતેષુ ઇત્યાદિ. એ જ બધા જ ભૂતોમાં જે સાક્ષી રૂપે છે, ચૈતન્ય રૂપે છે, તે આ બ્રહ્મ છે. એશ એટલે એશા આત્મા, આ આત્મા જ બધા જ ભૂતોમાં સાક્ષી રૂપે વ્યાપ્ત છે એવું કહેલું, એનો જ અહીંયા છે. અને એ કેવો છે? તો એ કે છે કે સર્વભૂતેષુ કયું? તો આ પાંચ આ ભૂતોમાં અહીંયા આ જે દેખાય છે એમાં છે? ના, પંચકોશથી વિલક્ષણ એવું ત્યાં કહેલું. એટલે આ જડ જે છે, પંચકોશ, અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ, આનંદમય કોશ, એ પંચકોશથી વિલક્ષણ જે બ્રહ્મ છે એ બ્રહ્મ બધામાં છે. એટલે કે બધાના શરીરોમાં દ્રશ્ય છે, દેખાય છે, પણ એ શરીરને ચેતનવંતું બનાવતું જે કઈ તત્વ છે બ્રહ્મ, એ બધામાં છે જ એવું ત્યાં કહેલું. અને આ બ્રહ્મ કેવું છે? તો કે છે ધ્રુવમ. એ ધ્રુવ છે. ધ્રુવ છે એટલે કૂટસ્થ નિત્યમ. એ કૂટસ્થ છે. કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ, જે હંમેશા એવું ને એવું જ રહે એને કૂટ કહેવાય. પેલો ચમારનો, પેલા લુહારનો કૂટ હોય, જેના ઉપર એ હથોડા મારી અને આકાર બનાવે, પણ એ કૂટને કશું ના થાય, એ એવો ને એવો જ રહે, પેઢી દર પેઢી એવો ને એવો રહે, એ કૂટસ્થ. તો આ જે ધ્રુવ છે, ધ્રુવ છે એટલે કૂટસ્થ છે. કૂટસ્થ એટલે જે નિત્ય છે. અને એ નિત્ય કેવું છે? તો કે છે કૂટસ્થ નિત્યમ. તો આ નિત્યત્વ પણ બે ત્રણ પ્રકારથી જાણી શકાય. એક કૂટસ્થ એટલે પરમાત્મા, જે હંમેશા દરેક જગ્યાએ કણ કણમાં ક્ષણ ક્ષણમાં છે, એ કૂટસ્થ નિત્યત્વ. બીજું છે પૃથ્વ્યાદિવત આપેક્ષિકમ નિત્યત્વમ. પૃથ્વી વગેરે પણ નિત્ય છે, પણ ક્યાં સુધી? પ્રલય થાય ત્યાં સુધી. એટલે એને આપેક્ષિકમ નિત્યત્વમ કહેવાય. બરાબર, એટલે કે બીજું બધું જેમ કે ફળ એ 3 દિવસ રહે, આ ટેબલ 10 વર્ષ ટકે, 15 વર્ષ ટકે. જ્યારે એ જે આ ટેબલ જે લાકડામાંથી બનેલું છે તે વૃક્ષ, અને વૃક્ષ જે માટીમાંથી થયેલું છે તે પૃથ્વી. એ પૃથ્વી એ ક્યાં સુધી ટકે? પ્રલય કાળ સુધી.
તો એને પણ નિત્ય કહેવાય, કારણ કે અત્યંત લાંબા સમય સુધી એનું અસ્તિત્વ ટકી રહે. એને કહેવાય છે આપેક્ષિકમ નિત્યત્વમ. બરાબર, આપેક્ષિક નિત્યત્વમ કહેવાય. એવી જ રીતે ત્રીજું એક નિત્યત્વ પણ છે, અને એ ત્રીજું નિત્યત્વ શું છે? એને કહેવાય છે પ્રવાહ નિત્યત્વ. દાખલા તરીકે નદી, આ નદીમાં કાયમ પાણી હોય છે. ગંગાજીમાં કાયમ પાણી હોય છે. હવે કાયમ હોય છે તો એકનું એક હોય છે? ના, પાણી તો વહેતું રહે છે, પણ નદી હોય છે. એવી જ રીતે વૃક્ષ અને બીજ, એને શું કેવું કહેવાય? પ્રવાહ નિત્યત્વ. બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ. ક્યાં સુધી બોલ્યા કરશો? 2 વર્ષ, 5 વર્ષ, 50 વર્ષ બોલો તો પણ એનો અંત ના આવે. પ્રવાહ નિત્યત્વ. એવી જ રીતે આ જે સંસાર છે, કુટુંબ છે, એને પણ શું કહેવાય? પ્રવાહ નિત્યત્વ. કાયમ છે. આપણા દાદા, દાદાના દાદા, દાદાના દાદા, દાદાના દાદા, 50મી પેઢી નું પણ રજિસ્ટરમાં નામ છે. તો એ દાદા, એમનું અસ્તિત્વ હજુ છે કે નહીં? છે, મારા રૂપે. અને પછી મારા બાળકો, એમના બાળકો, એમના બાળકો, એમના બાળકો. એટલે એને કહેવાય પ્રવાહ નિત્યત્વ. તો આ પ્રવાહ નિત્યત્વ, અથવા પૃથ્વીને પણ કહેવાય. એક સૃષ્ટિ ઉત્પન્ન કરી, એમાં પૃથ્વીનો જન્મ થયો. લાંબો સમય ચાલી, કરોડો વર્ષ, અને પછી પ્રલય થયો ત્યારે પૃથ્વી અવ્યક્ત થઈ ગઈ. અને પછી અવ્યક્ત થયા પછી ફરીથી સૃષ્ટિનું સર્જન થાય ત્યારે પાછી વ્યક્ત થાય. તો એ પ્રવાહ નિત્યત્વ પણ કહેવાય. એટલે કે 3 પ્રકારના નિત્યત્વ શાસ્ત્રમાં વર્ણવાયેલા છે. એકને કહેવાય છે કૂટસ્થ નિત્યત્વમ, બીજું કહેવાય છે આપેક્ષિકમ નિત્યત્વમ, અને ત્રીજું કહેવાય છે પ્રવાહ નિત્યત્વ. અને આ કૂટસ્થ નિત્ય માત્ર બ્રહ્મ છે, જ્યારે આપેક્ષિક નિત્ય માયા સહિત બધું જ સર્જન જે પામેલું છે તે. માયાનો પણ અંત આવે કે ના આવે? આવે. ક્યારે આવે? મને મારા સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે પછી માયા ઊભી રહી શકતી નથી. માયાનો અંત આવી જાય ત્યાં. એટલે માયા અનાદિ છે, પણ અનંત નથી. જીવ અનાદિ છે, પણ અનંત નથી. અજ્ઞાન અનાદિ છે, પણ અનંત નથી. એટલે અનાદિ અને અનંત બંને જેને લાગુ પડે છે એ એકમાત્ર બ્રહ્મ છે. અને બાકીનું બધું અનાદિ હોય પણ અંતવાન પણ હોય. એટલે પ્રવાહ નિત્યત્વ રૂપે લાંબો સમય રહે, પણ પછી એક દિવસ તો એવો આવશે કે જ્યારે હું, આ જીવ, આ અજ્ઞાની જીવ, એને જ્ઞાન થશે કે હું શરીર નથી, હું તો ચૈતન્ય આત્મા છું. અને ત્યારે એના જીવત્વનો પણ અંત આવી જશે, એના અજ્ઞાનનો પણ અંત આવી જશે, અને અજ્ઞાન જેના કારણે છે તે માયાનો પણ અંત આવી જશે. એટલે અહીંયા કહ્યું કે આ જે બ્રહ્મ છે એનું એક લક્ષણ કયું?
તો કે છે કૂટસ્થ નિત્યત્વમ એમનું લક્ષણ છે. તદ એવમ ભૂતમ બ્રહ્માત્માનમ, આવું જે બ્રહ્માત્મા છે તેને. કેવો બ્રહ્માત્મા છે? અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ અગંધવત, ઇન્દ્રિયોનો એ વિષય નથી. પંચ મહાભૂતના પાંચ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે, એવા એના પાંચ ગુણ કે પાંચમાંથી એકેય ગુણ એનામાં નથી. એ શબ્દ વગેરેની જેમ વ્યય ક્ષય થઈ જતો નથી. એ કેવો છે? નિત્ય છે, અનાદિ છે, અનંત છે, મહાન છે, પરમ છે, ધ્રુવમ છે. બરાબર, આ બધા શબ્દો એ બ્રહ્મને લક્ષણો છે, એ બ્રહ્મને બતાવે છે કે બ્રહ્મ કેવું છે. એ બ્રહ્મને હે સાધક, કારણ કે આગળ શું કહ્યું હતું? હે અજ્ઞાનમાં સુતેલા જંતુઓ, જાગો, ઉઠો, જાગો. એને જ કે છે નિચાય. નિચાય એટલે અવગમ્ય. એને તમે જાણો. કોને જાણો? આત્માને જાણો. આત્મા ક્યાં કરશે? સ્વર્ગમાં? ના. કયા આત્માને જાણો? આ સચ્ચિદાનંદ આત્મ તત્વ જે છે, અંતર્યામી રૂપે પ્રત્યેક રૂપે જે રહેલો છે તે જ. એ આત્માને અવગમ્ય તમે જાણો. કોને? તમ આત્માનમ. અને એ જાણીને શું થશે? એ જાણવાથી મને શું ફળ મળશે? મને શું લાભ? સામાન્ય રીતે બધા આચાર્યો પૂછતા હોય છે કે આ સાધકો પૂછે કે આમ આપણે એમને કહીએ કે તમે આમ કરો, એટલે પછી કે એમ કરવાથી મને શું મળશે? બરાબર, તો મને શું મળશે? મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. મૃત્યુના મુખમાંથી તું ઉગરી જઈશ. અરે વાહ, મૃત્યુ જ નહીં થાય એટલે કે પેલા અગ્નિદાહ મને નહીં આપે? ના ના, એવું નહીં. અગ્નિદાહ આપશે, પણ કોને આપશે? શરીરને અગ્નિદાહ આપશે. એટલે મૃત્યુ કોને કહેવાય? તો કે છે મૃત્યુ ગોચરાત અવિદ્યા કામ કર્મ લક્ષણાત. મૃત્યુ એટલે શું? તો કે છે કે સ્વરૂપનું અજ્ઞાન, અવિદ્યા. અને અવિદ્યાને કારણે શું થાય? અવિદ્યા પછી કામ, ઈચ્છા ઉભી થાય. ઈચ્છા પછી કાર્ય કરવું પડે. કામ પછી કર્મ, કર્મ પછી શું થાય? ફળ. અને ફળ પુણ્ય અને પાપ રૂપી હોય, એટલે એ ભોગવવા માટે બીજું શરીર ધારણ કરવું પડે. તો આ જે અવિદ્યાનું ચક્ર છે, અથવા જેને માયા ચક્ર કે છે, અવિદ્યા ચક્ર કે છે, એ મૃત્યુ ગોચરાત એટલે કે મૃત્યુ એવું એને કહેવાય છે. ઉપાધિગત જે છે તે મૃત્યુ એ ઉપાધિગત છે. એ ઉપાધિગત જે સંઘર્ષ છે, એટલે કે આ ઉપાધિના જે સંઘર્ષ છે. શેનાથી સંઘર્ષ છે? શોક મોહથી ઉત્પન્ન થયેલા જે સંઘર્ષ હું અનુભવું છું, એ જે મૃત્યુ છે, શોકરૂપી મોહરૂપી મૃત્યુ છે, એ મૃત્યુ એ અવિદ્યા કામ કર્મ એ લક્ષણ વાળું જે છે એનાથી પ્રમુચ્યતે. અને પછીનો જે શબ્દ છે એમાં ભૂલ છે લખેલી, વિયુજ્યતે નહીં પણ વિમુચ્યતે. વિમુચ્યતે એમાંથી મુક્તિ થાય છે. નિચાય, ની અને ચી ધાતુ છે. ની ઉપસર્ગ છે અને ચી ધાતુ છે. અને એ ચી એટલે સ્પષ્ટપણે જાણવું, ક્લિયરલી નો.
આપણી જેમ અસ્પષ્ટ પ્રાણી નહીં, ચેતન છે પણ હું એ છું ને, શરીર છે ને, એવું નહીં. શરીરનો નિષેધ કરી અને હું આત્મ તત્વ જ છું એમ જાણવું. એ સ્પષ્ટ રીતે જાણવું. કેવી રીતે જાણો? પોતાની જાતને જાણો, પ્રત્યેક અભિન્ન ચૈતન્ય રૂપે જાણો અને મૃત્યુમાંથી, મૃત્યુ જે અવિદ્યા કામ કર્મ લક્ષણ વાળી છે એમાંથી તમે મુક્ત થઈ જશો. એટલે અહીંયા આ મંત્રમાં મારા જ સ્વરૂપનું વર્ણન શ્રુતિ માતાએ કરેલું છે. કોનું વર્ણન કર્યું છે? મારા જ સ્વરૂપનું. હવે મારું આ સ્વરૂપ છે, બરાબર. મારું શું સ્વરૂપ છે? અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ અગંધ વચ્ચ. તો પછી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 પ્રકારના પદાર્થોનો અનુભવ થતો હોવા છતાં પણ એ અનુભવ કરનાર હું નથી. કારણ કે અનુભવ જેને થાય છે એ તો આ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો દ્વારા મન છે અને મન એ કોને પ્રસન્ન કરવા માટે બધું કરે છે? અહંકારને પોષવા માટે. રાજા સ્થાનીય અહંકાર છે, એ રાજાને પ્રસન્ન કરવા માટે આ મન આ 5 પ્રકારના વિષયોમાં દોડાદોડી કરે છે, વિષયો લાવે છે, ભોગ કરાવે છે અને પેલા અહંકારને પુષ્ટ કરે છે. તો આ ચેતન શું કરે છે? ત્યાં રહ્યા એ તો માત્ર એ બધાને પ્રકાશે છે. જેમ સ્ટ્રીટ લાઇટના નીચેથી વરઘોડો જાય તો એને પ્રકાશે, અને એના નીચેથી શબયાત્રા જાય તો એને પણ પ્રકાશે. એટલે ચૈતન્ય પ્રકાશક માત્ર છે અને હું એ ચૈતન્ય છું. એટલે હું કેવો છું? પ્રકાશ સ્વરૂપ છું. એ પ્રકાશ સ્વરૂપ હું એ અશબ્દમ અસ્પર્શમ એનાથી વ્યક્ત થયું. અને પછી બાકીના બધા જ જે શબ્દો છે તે મને એવું બુદ્ધિમાં લાવવા ના દે કે હું તો બિચારો સુખી દુખી થનારો પામર જીવ છું. એવું નથી થવા દેવાનું. એટલે પેલા સંન્યાસી એ કહેતા કે હું તો મહારાજા છું અને આ સમગ્ર સૃષ્ટિ મારું રાજ્ય છે. બરાબર. જે સંન્યાસી છે એ કે છે કે હું તો મહારાજા છું. એમ આપણે પણ પ્રત્યેક જીવ શું કહી શકે? હું તો મહારાજા છું. અને આ સમગ્ર સૃષ્ટિ મારો જ વિલાસ છે એવું જે કહી શકે એને જ મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે એમ કહેવાય. અને હવે આગળના જે 2 મંત્ર છે એ 2 આ જે અત્યાર સુધી 3 વલ્લીમાં આત્મતત્વનું જે વર્ણન કર્યું એનો ઉપયોગ વ્યવહારમાં, એના ઉપયોગથી શું થાય એ વિજ્ઞાનની સ્તુતિ અર્થ છે. એટલે કે તમે આ જે અત્યાર સુધી નચિકેતાનું કથાનક કહ્યું
એ કથાનક કેમ ઉપયોગી છે, કેવી રીતે એ મદદ કરે, તો એ એની સ્તુતિ માટેની હવેની શ્રુતિ છે. નાચિકેતમુપાખ્યાનમ મૃત્યુપોક્તમ સનાતનમ ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે. નાચિકેતમ, નાચિકેત એટલે નચિકેતસ્ય, નચિકેતનું, નચિકેતનું ઉપાખ્યાનમ એટલે વાર્તા, આખ્યાન એટલે વાર્તા. નચિકેતાની વાર્તા કહી અને જે સમજાયું છે તે આ ઉપાખ્યાનમ. અને કોણે કહ્યું તો કે છે મૃત્યુ પ્રોક્તમ, મૃત્યુના પ્રોક્તમ એટલે કે યમદેવતાએ કહ્યું છે તે. અને કેવું છે? સનાતનમ, એ સનાતન છે. એ આ જે વાર્તા કહી એ એક રાજા હતો અને પછી એના વિશે જે વાર્તા કે અને પછી એ 500 વર્ષ પછી અત્યારે જેમ મહારાણા પ્રતાપ હતા એમ કે અને વાર્તા કે, પણ હવે રાજાનો જ જમાનો નતો રહ્યો એટલે આપણને રાજા એટલે શું એ તો આપણને ખબર છે, આપણી પછીની 1-2 પેઢી પછી તો ખબર નહીં હોય કે રાજા એટલે શું. એ તો પ્રાઇમ મિનિસ્ટર ને ચીફ મિનિસ્ટર ને એમ જ જાણશે. એટલે આ જે આખ્યાન છે નચિકેતાનું એ કેવું છે તો કે છે સનાતન, એ ચિરંતન. કેમ ચિરંતન છે? કારણ કે વેદમાં છે અને વેદ ચિરંતન છે. એટલે વેદમાં આવેલી જે આ નચિકેતાનું જે વાર્તા છે એ વાર્તા જે મૃત્યુદેવે એટલે કે યમરાજાએ કહેલી છે તે એ વાર્તાને ઉક્ત્વા, તમે ફરીથી બોલો એટલે કે મારા જેવા, બરાબર? તમે બોલો અને તમે જ્યારે પારાયણ કરો ત્યારે તમે પણ ઉક્ત્વા એટલે કે એનું રિપીટેશન કરવાથી, પછી શ્રુત્વા સાંભળવાથી, અને એ બંને કરે તે મેધાવી. એ કેવા હોય? મેધાવી. મેધા, મેધા એટલે સ્મરણ શક્તિ, એટલે યાદ રાખીને મોઢે, અને મોઢે યાદ ના રહે તો પુસ્તકમાં જોઈને, પણ ઉક્ત્વા શ્રુત્વા તમે બોલો અથવા સાંભળો તો એની બ્રહ્મલોકે મહીયતે, એ બ્રહ્મલોકમાં જાય છે. એટલે કે બ્રહ્મરૂપ થઈ જાય છે. બ્રહ્મલોક નામનો કોઈ લોક નથી કે જ્યાંથી પાછા ઉપડે. એટલે બ્રહ્મલોકે એટલે બ્રહ્મ જ જેનું સ્વરૂપ બની જાય છે, જે પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે છે, એવો જે મેધાવી છે એ બ્રહ્મરૂપને જાણી શકશે. એટલે કે નચિકેતાનું જે આ આખ્યાન છે એ બોલવાથી અને સાંભળવાથી આ બ્રહ્મ તત્વ આત્મસાત કરવાની શક્યતા રહેલી છે, પોટેન્શિયલ છે એનામાં. આપણું અધિકારીત્વ કેટલું છે એના ઉપર એ બ્રહ્મત્વ આધાર રાખે. આપણે ના જાણીએ તો પણ બ્રહ્મ તો છીએ જ, અજ્ઞાન છે એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જવાતું નથી. બ્રહ્મ સ્વરૂપ છીએ જ, પણ હું બ્રહ્મ સ્વરૂપ છું એવું જણાય છે, બરાબર? એવું જ એને ખબર પડે છે. અને ભાષ્ય વાંચીએ. નાચિકેતમ એટલે નચિકેતસા પ્રાપ્તમ નાચિકેતમ, નચિકેત દ્વારા પ્રાપ્ત થયું છે તે મૃત્યુના પ્રોક્તમ એટલે મૃત્યુ પ્રોક્તમ એટલે મૃત્યુ, મૃત્યુ એટલે યમરાજા દ્વારા કહેલું. ઇદમ આખ્યાનમ, આ આખ્યાન, આખ્યાન એટલે વાર્તા. ઉપાખ્યાનમ વલ્લી ત્રય લક્ષણમ, ત્રણેય વલ્લી. એ કેવું છે તો કે છે સનાતનમ, ચિરંતનમ. એ ચિરંતન છે. કેમ ચિરંતન છે? કારણ કે વૈદિકત્વાત, એ વૈદિક છે, વેદ છે, શ્રુતિ છે, એટલા માટે એનો નાશ કદી થતો જ નથી. અને એટલે એ કેવું છે? ચિરંતન છે. એ
ઉક્ત્વા કહેવાથી, કોને કહેવું? બ્રાહ્મણેભ્યઃ ઉક્ત્વા, બ્રાહ્મણો દ્વારા કહેવાય. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ, બ્રાહ્મણો દ્વારા કહેવાય. અથવા શ્રુત્વા, શ્રુત્વા ઉક્ત્વા બ્રાહ્મણેભ્ય શ્રુત્વા ચ, અને બ્રાહ્મણ એટલે કોણ? કે છે આચાર્ય. આચાર્ય આ વાર્તા કહે છે, સમજાવે છે, અને કેટલાક સાંભળે છે. એ મેધાવી, એવા મેધાવી લોકો, બ્રહ્મૈવ લોકો બ્રહ્મલોકઃ તસ્મિન બ્રહ્મલોકે મહીયતે, એટલે કે આત્મભૂત ઉપાસ્યો ભવતી, એ પોતે જ આત્મરૂપ ઉપાસ્ય બની જાય છે. એટલે કે હવે એની ઉપાસના લોકો કરે, જે જ્ઞાની છે એની ઉપાસના લોકો કરે, એવો એ બની જાય છે. અને ક્યાં બોલવાનું એના માટેનો હવે પછીનો મંત્ર, યઈમં પરમં ગુહ્યમ શ્રાવયેદ બ્રહ્મ સંસદી પ્રયત શ્રાદ્ધ કાલે વા તદાનંત્યાય કલ્પતે, તદાનંત્યાય કલ્પત ઇતિ. આ જે રેપિટેશન થાય છે, 2 વાર બોલાય છે, એ આ વલ્લીનો અંત આવી ગયો છે. આ શ્લોક, આ મંત્રનો અંત છે. આ જે ઉપાખ્યાન છે એનો અંત છે, એ બતાવવા માટે 2 વાર બોલાય છે. કારણ કે સંસ્કૃત ભાષા બોલવાની ભાષા હતી, એટલે હવે પછી પાનું ઉથલાવાનું નથી રહેતું. 2 વખત બોલે એટલે સમજી જવાનું કે આ શ્લોક, કે આ સ્તુતિ, કે આ પ્રાર્થના, એનો અંત આવી ગયો છે. આ કેવું છે? તો કે છે પરમમ ગુહ્યમ ઇમમ. આ બહુ પરમ ગુહ્ય છે, પરમ રહસ્યમય વાર્તા છે. આ કેમ રહસ્યમય છે? કારણ કે એ મને મારા સ્વરૂપ વિશે સમજાવે છે. અને મને મારા, આપણે આગળ જોયું છે ગુહ્ય કેમ કહેવાય, તો એવું જે આ છે તે શ્રાવયેત. શ્રાવયેત એટલે સંભળાવવું, બોલીને સંભળાવવું. બરાબર, બોલીને સંભળાવવું. ક્યાં? બ્રહ્મ સંસદી. બ્રહ્મ એટલે કે બધા વિદ્વાનો ભેગા થયા હોય, બ્રાહ્મણો ભેગા થયા હોય, શ્રાદ્ધ કાળે બધા જે કંઈ બ્રાહ્મણો, કુટુંબીઓ ભેગા થયા હોય ત્યાં પ્રયતઃ, પ્રયતઃ એટલે પવિત્ર બનીને. બરાબર, એટલે પવિત્ર બનીને એટલે કે સવારમાં સ્નાન વગેરે કરી અને પછી આંતર બાહ્ય શુચિ એટલે પ્રયતઃ, એ શ્રાદ્ધ કાળે, ખાસ કરીને શ્રાદ્ધના વખતે. અને એટલે તમને બધાને ખબર છે કે આપણે શ્રાદ્ધ પક્ષમાં આ 3 વલ્લીનો પાઠ દરરોજ કરવાનું એક વિધાન છે. દરરોજ આ 3 વલ્લી આપણે સાંભળવી જોઈએ, બોલવી જોઈએ. આપણા ઘરમાં શ્રાદ્ધ હોય કે ના હોય, કારણ કે તમે તો 2-3 પેઢી જાણો છો, પણ બાકીની જે 15-25 પેઢી છે, એમાં કોઈક ને કોઈક તો પડવો, બીજ, તીજ, ચોથ, પાંચમ બધા દિવસે કોઈકનું મૃત્યુ થયું જ હશે. અને એટલે આપણે શ્રાદ્ધ પક્ષમાં આ નચિકેતા ઉપાખ્યાન છે એનું શ્રવણ કીર્તન કરીએ છીએ. એ એટલા માટે એને કહ્યું શ્રાદ્ધ કાળે. અને ભાષ્ય વાંચીએ, યહ જે, કશ્ચિત કોઈ, જે કોઈ, ઇમમ ગ્રંથમ, આ 3 વલ્લીનો જે ગ્રંથ છે તે પરમ કેવો છે? પ્રકૃષ્ટમ, એ મહાન છે. અને ગોહ્ય, ગુહ્યમ એટલે ગોપ્યમ, એટલે કે જેનું રક્ષણ જતન કરવું જોઈએ, એવો જે છે તે, એને શ્રાવયેત. ગ્રંથતઃ અર્થતઃ ચ, કાં તો માત્ર મંત્રો બોલો અથવા મંત્ર સમજાવો, અર્થ પણ એનો બોલો, એટલે કે એના અર્થ સહિત પણ. કાં તો એકલા મંત્રનું પારાયણ કરવાનું અથવા અર્થ સહિત પારાયણ કરવાનું. એટલા માટે આપણે ત્યાં, આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે શ્રાદ્ધ પક્ષમાં
કઠોપનિષદનું જ મંત્રો એ જ્ઞાન યજ્ઞમાં કરતા હતા શ્રાદ્ધ પક્ષમાં. તો એ અર્થતશ્ચ બ્રાહ્મણાનામ સંસદી એટલે બ્રહ્મ સંસદી પ્રયતઃ એટલે શુચિર ભૂત્વા પવિત્ર થઈને શ્રાદ્ધ કાળે વા શ્રાવયેત ભુંજાનામ જે પણ ભોગ લેવા માટે એટલે કે શ્રાદ્ધનું જમણ જમવા માટે ભેગા થયા હોય એવા બધાને તત શ્રાદ્ધમ અસ્ય આનંત્યાય એ જો કરો તો અનંત ફલાય કલ્પતે એટલે કે એનું અનંત ફળ છે, આના ફળનો અંત આવે નહીં એવું એનું ફળ છે, એવું અહીંયા કહેવામાં આવ્યું. અને દ્વિર્વચનમ અધ્યાય પરિસમાપ્તિ અર્થમ આ અધ્યાયની સમાપ્તિ થઈ એટલે 2 વખત એ બોલવામાં આવ્યું છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્યસ્ય શ્રીમદ શંકર ભગવતઃ કૃતૌ કાઠકોપનિષદ ભાષ્યે પ્રથમોધ્યાયઃ. ઓમ તત્સત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.